સાપુતારામાં ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર થતાં નવા ગામના ગ્રામજનો આક્રોશમાં। બદલી નહીં અટકે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી। સાપુતારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તરીકે ડોક્ટર ચિંતન વૈષ્ણવે માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં સાપુતારાની કાયાપલટ કરવા મહત્વનો ભાગ ભજવી સ્થાનિક લોકોના હૃદયમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યને લોકોએ બિરદાવ્યા છે। સાપુતારામાં આવતા પ્રવાસીઓએ તેમના ખૂબ વખાણ કર્યા છે। સાપુતારામાં પ્રવાસી માહિતી કેન્દ્રની શરૂઆત, સાપુતારાની સાફ સફાઈ, સાપુતારામાં વિવિધ ટ્રેનિંગોનું આયોજન તેમજ ઘાટ માર્ગની સાફ સફાઈ જેવા અનેક કાર્યો તેમણે કર્યા છે। સાપુતારા ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર થતાં નવા ગામના ગ્રામજનોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। ચીફ ઓફિસરની બદલી નહીં અટકે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે। ત્યારે સાપુતારા નવા ગામના પોલીસ પટેલ પુંડલિકભાઈ ગાંગુડેએ આ અંગે માહિતી આપી હતી। શું છે મુદ્દો આપનો? હું સાપુતારા નવા ગામનો પોલીસ પટેલ પુંડલિકભાઈ દેવાજીભાઈ ગાંગુડે। મારી અપેક્ષા અને આશા એ જ હતી કે જે અમારા સાપુતારામાં નવા અધિકારી આવ્યા છે ડૉક્ટર ચિંતન વૈષ્ણવ ચીફ ઓફિસર સાહેબ, એ સાપુતારાના વિકાસ માટે તેમજ ગામજનોના વિકાસ માટે, એના ધંધા રોજગાર માટે ખૂબ સરસપણે એ કામ કરી રહ્યા છે। 2 મહિનામાં 2 જ મહિના થયા છે એમને આવીને, 2 જ મહિનામાં આખા સાપુતારાની રોનક બદલાવી નાખી છે। અચાનક રાતોરાત એમની બદલી થાય એ તો અપઘાત જેવું થઈ ગયું છે। એના માટે આપ સાહેબ સૌને નમ્ર અરજ કે આ અધિકારી સાહેબની ચિંતન વૈષ્ણવ ડૉક્ટર સાહેબ એ ચીફ ઓફિસર છે સાપુતારાના, એમની બદલી અટકે એના માટે અમે અરજી કરીએ છીએ કે આવેદન કરીએ છીએ। હવે ધારો કે બદલી નહીં અટકે તો તમે કયા માર્ગે જશો? જો બદલી ના અટકે તો અમારે ના છૂટકે આંદોલન કરવા પડશે, રસ્તા રોકો આંદોલન। અને એ આંદોલન પછી અસંખ્ય રીતે થશે, એનું કોઈ લિમિટ ના રહે। પછી આખું સાપુતારા જ બંધ રહેશે, એમાં ગાડી રસ્તા બધા જ બંધ રહેશે। એ સરકારને નુકસાન થાય એની જવાબદારી અમારી રહેશે નહીં। એ અમે આવનાર ઇલેક્શન પણ આગળ આવી રહ્યું છે, એમાં શું વિચાર્યું છે? એ તો આપણે રાજકારણીઓનો પ્રશ્ન રહ્યો। આ જે બહિષ્કાર છે અમારે રસ્તા રોકો આંદોલન, તો એમાં ચૂંટણી બી ના આવે, ચૂંટણીનો બી બહિષ્કાર કરીશું, સાપુતારા રસ્તા રોકો આંદોલન કરીશું, એમાં બંને મુદ્દા આવી જાય છે। એટલે આપ સાહેબ સૌને નમ્ર અરજ છે કે આ અધિકારીની બદલી અમારે તાત્કાલિક અટકવા જોઈએ અને સાપુતારાનો વિકાસ સારી રીતે થાય એની અમે આશા રાખીએ છીએ।